જય શ્રી કૃષ્ણ. મહાભારતના એક એવા યોદ્ધા જે મકર સંક્રાંતિના દિવસે પોતાના ઈચ્છા મૃત્યુ વરદાનને સફળ કરે છે. ચાલો વાત કરીએ ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ જે છે એ મહાભારતના સૌથી મોટા યોદ્ધા તો ખબર જ છે આપણને બધાને, પણ એને પોતાને ઈચ્છા મૃત્યુ વરદાન પણ મળેલું હતું. એનાથી એ પોતે ધારે એ સમયે પોતાનું મૃત્યુ નિશ્ચિત કરી શકે એમ હતા. તો જે સમયે એ પોતે મરણ પથારી પર હતા, જે ચારે બાજુથી એમને તીરોના ઘાવ વાગેલા હતા, તો એ પોતે એક એવા સમય નિશ્ચિત સમયની રાહ જોતા હતા કે જે સમયે પોતાને મોક્ષ મળે. એ દિવસ હતો મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ શું કામે કહેવામાં આવે છે? કારણ કે એ દિવસે સૂર્ય જે છે એ મકર રાશિમાં પ્રવેશે છે, રાઈટ? એટલા માટે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. બીજું, એને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ એટલે મુક્તિ અને આશીર્વાદનો દિવસ. અને ભીષ્મ પિતામહ જે છે પોતાની સામે પોતાની 4 પેઢીને મરતા જોવે છે, યુદ્ધની અંદર મરતા જોવે છે પોતાની નજરે. અને છેલ્લે એમને સમજાઈ ગયું હતું કે ધર્મ માટે લડવું એ સૌથી મહત્વનું છે. એટલા માટે એમને મોક્ષ જોઈએ છે અને એટલા માટે મકર સંક્રાંતિનો દિવસ નિશ્ચિત કરે છે, રાઈટ? અને મકર સંક્રાંતિ ખાલી અને ખાલી કૃષિ અને ખગોળીય ઘટના માટે જ નહીં, પણ મહાભારતના ભીષ્મ પિતામહ સાથે પણ કનેક્ટ થઈ છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.